નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિમલક ગામે જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્ર રંગુનવાડાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્ર રંગુનવાડાએ જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ ગ્રામજનોને મળી રહે છે, તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ લાભાર્થી રહી ન જાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો આપ્યા હતા, તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ અને કાર્ડ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે સિમલક ગામ ખાતે નવસારી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જલાલપોર તાલુકાના હેલ્થ ઓફિસર, જલાલપોર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી, વેસમા મેડિકલ ઓફિસર, ફોરમ બહેન પારેખ, તલાટી કમ મંત્રી શ્રી, તાલુકા સભ્ય ધનજીભાઈ રાઠોડ, સિમલક ગામના સરપંચ શ્રી, પશુપાલક અધિકારી, પદ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રશીદ ભાણા, તહેલકા ન્યૂઝ, નવસારી।